વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સવર્ગ સંયોજનો એમાં 9.7 સુધીની ચર્ચા કરેલી છે. આજે આપણે સમઘટકતાથી આગળ વધીએ છીએ. જે પ્રશ્નો સરળ છે એની બહુ ચર્ચા હું નહીં કરું, બરાબર, પણ કંઈક નવું હશે એ આપણે જોતા રહીશું, બરાબર. સૌથી પહેલા 9.8 જે પ્રશ્ન તમે વાંચશો એટલે ખ્યાલ આવી જશે કે દરેકનું એક ઉદાહરણ આપી સવર્ગ સંયોજનોમાં શક્ય સમઘટકતાના જુદા જુદા પ્રકારની યાદી બનાવો. એટલે એક પ્રકારનું વર્ગીકરણ. આવા પ્રશ્નો પૂછાય નહીં, પણ આપણને ખબર હોવી જોઈએ કે સમઘટકતાના બે પ્રકાર છે, એક બંધારણીય અને એક અવકાશીય. અવકાશીયમાં ભૌમિતિક અને પ્રકાશ, અને પહેલામાં 4 કેટેગરી આપણે ભણી, બરાબર. ત્યાર પછી 9.9 માં નીચેની સવર્ગ સ્પીસીસમાં ભૌમિતિક સમઘટક શક્ય છે આવો પ્રશ્ન છે, બરાબર. તેના માટેની મેં શરતો થોડીક તો તમને કહેલી છે. તો પહેલામાં Cr2O4 થ્રાઇસ એટલે ઓક્ઝેલેટ. ભૌમિતિક માટે હિટેરોલિપ્ટિક સવર્ગ હોવો જોઈએ. હિટેરોલિપ્ટિક એટલે શું? જુદા જુદા લિગેન્ડ જોઈએ. આમાં ભલે પ્રકાર Ml6 છે, કારણ કે દ્વિદંતીય છે, 3 to 6 થાય, પણ બધા લિગેન્ડ સરખા છે. એટલે પહેલામાં ભૌમિતિક સમઘટકતા મળે નહીં. બીજું જે છે એમોનિયા 3 અને Cl3. એટલે યાદ કરો 3 + 3 નું કોમ્બિનેશન Ml6 ફેશિયલ અને મેરીડિયોનલ. તો બીજામાં તમને ભૌમિતિક સમઘટકતા મળશે. ઓકે, ચાલો પછી ત્રીજો પ્રશ્ન આગળ 9.10. 9.10 ની અંદર નીચેના પ્રકાશીય સમઘટકોના બંધારણ દોરો. તો બધાને પહેલું બંધારણ દોરતા આવડશે. એમાં C2O4 ને શું કહેવાય? OX કહેવાય. એટલે દોરી દેવાનું. દ્વિદંતીય છે, ખબર હોવી જોઈએ. બીજું પણ આગળ આવી ગયું છે. હું તમને એક ત્રીજું બંધારણ આપું છું, બરાબર. જે આગળ નથી આવ્યું એની પણ ચર્ચા કરીશ. જે આગળ આપણે લેક્ચરમાં દોરેલા છે એની આપણે ચર્ચા અત્યારે કરશું નહીં. તો ત્રીજામાં Cr આ એક પ્રકારનું રિવિઝન થાય. NH3 twice Cl2 En અને પ્લસ, બરાબર. સૌથી પહેલા આનો જે પ્રકાર છે ખબર હોવી જોઈએ. આ પ્રકાર છે Ml6. Ml6 એટલે અષ્ટફલકીય આકાર થવાનો અને કિલેટ વાળું હોવું જોઈએ. તો En ના કારણે તમને કિલેટ મળશે. ત્યાર પછી મેં કહેલું કે પહેલા એની ફોર્મેટ દોરવાની. ફોર્મેટ એટલે પહેલા સરસ મજાનો ચોરસ દોરી દેવાનો, આછી લાઈન દોરવાની, બરાબર. અને આવા બે ચોરસ દોરી દેવાના વ્યવસ્થિત. ક્લિયર? ત્યાર પછી વચ્ચે આપણો સંક્રાંતિ ક્રોમિયમ મૂકી દેવાનો. એની 4 વેલેન્સી પહેલા અહીંયા 4 ખૂણામાં ગોઠવી દેવાની વ્યવસ્થિત. એટલે આકૃતિ એકદમ સરસ લાગશે. એના દ્વિતીયક સંકેતતા 4 એક સમતલમાં હોય અને બાકીની બે ક્યાં હોય? એક ઉપર બતાવવાની અને એક નીચે બતાવવાની. ઓકે, હવે પ્રકાશ સંઘટક દોરવાના છે, ભૌમિતિક દોરવાના નથી. એટલે ડાયરેક્ટ તમારે ધ્યાન રાખવું પડે કે En જે છે દ્વિદંતીય છે. એટલે એક En જે હોય એ આપણને બે બંધ જોડી આપે. તો આપણે En ને પહેલા સેટ કરીએ. ધારો કે અહીંયા તમે En મૂકી દો, તો આ En મૂકી દો. બાકીના ચારમાં તમે ગમે તે મૂકી શકાય. તો આપણે અહીંયા બે Cl મૂકીએ, બરાબર. અહીંયા NH3. એટલે આ એક આગળ જતા આને સીસ પણ કહેવાય. બે Cl બાજુમાં છે એટલે આને સીસ પણ તમે કહી શકો, બરાબર. અને આનો પ્રકાશ દોરવો હોય તમારે તો En અહીંયા આવી જશે, એમોનિયા અહીંયા આવશે, આ એમોનિયા પણ અહીંયા આવશે અને અહીંયા આવશે Cl અને Cl. વચ્ચે તમારે મિરર અરીસો દોરી દેવાનો અને અહીંયા આપણે પેલું પ્લસ લખી દેવાનું. આ કહેવાય પ્રકાશ સંઘટક. એટલે આ સીસ નો પ્રકાશ કહી શકાય. સીસ કહેવાય બે Cl છે ને.
તો પ્રકાશ સંગઠનમાં આને તમને મળશે. ચલો ત્યાર પછી 9.11 માં ત્રણ ઉદાહરણ આપેલા છે અને એવું કહે છે કે એના ભૌમિતિક પણ દોરો અને પ્રકાશ પણ દોરો. એ પ્રશ્ન પણ દરેકને આવવો જોઈએ. ધ્યાન રાખવાનું પહેલો જે છે COCl2 En ટ્વાઇસ એમાં સીસ અને ટ્રાન્સ બંને દોરવાના. સીસ એટલે બે Cl ને બાજુમાં મૂકી દેવાના અને En ને એમ મૂકવા એ ખબર હોવી જોઈએ. En ગમે તે મૂકાય પણ ટ્રાન્સમાં ધ્યાન રાખવાનું એક Cl ઉપર આવશે એક Cl નીચે આવશે બે En આ બાજુમાં આવશે બરાબર. તો એનું પ્રતિબિંબ એવી રીતે મળે એ ટ્રાન્સ જે છે એનો ભૌમિતિક સંઘટક મળે નહીં બરાબર. બીજામાં સીસ અને ટ્રાન્સ દોરી શકાય, પ્રકાશ પણ દોરી શકાય. ત્રીજામાં પણ એવું જ છે. ત્રીજું હમણાં ચર્ચા કરીએ પ્રમાણે આ જ છે લગભગ બરાબર. આ સીસ છે આનો પણ તમે ટ્રાન્સ પણ દોરી શકો. ટ્રાન્સ માટે શું કરવું પડે? આ Cl એક ઉપર મૂકવો પડે એક Cl નીચે અને એમોનિયા બે છે આમ ને આમ બે એમોનિયા છે ને હા એ સીસ અને ટ્રાન્સ દોરીએ. ચાલો 9.11 જે છે એમાં આ ઉદાહરણ છે 9.11 માં ત્રીજું આ જ ઉદાહરણ છે Na3Cl2En+. ચલો આ છે. તો સૌથી પહેલા ભૌમિતિકની વાત કરીએ આપણે. તો આ જે આપણે દોર્યો છે ને અત્યારે આને હું સીસ કહી દઉં બરાબર. હવે આનો ટ્રાન્સ મારે બતાવવો છે તો કેમ બતાવાય? સીસ એટલે બાજુમાં આ બે સીને બાજુમાં કહેવાય. એમોનિયા પણ આ બાજુ જ કહેવાય પણ આ વધારે નજીક કહેવાય બરાબર. હવે ટ્રાન્સ માટે તમારે શું કરવું પડે? તો ટ્રાન્સ માટે ચોરસ વચ્ચે ક્રોમિયમ જેની સંખ્યા 2 હોય ને જે એકદંતીય લિગેન્ડની સંખ્યા 2 હોય એને ધ્યાનમાં રાખીને સીસ અને ટ્રાન્સ દોરવાના. આમાં મેં Cl ને મહત્વ આપ્યું છે તો 2 Cl નું અહીંયા મૂક્યું બરાબર છે એટલે પૂરું થઈ જાય. અને એમોનિયા જે છે એને કેમ મૂકશો? ઘણા કે એમોનિયા અહીંયા મૂકી દેવાનો ના મુકાય તો En કેમ મૂકશો? એટલે એમોનિયા જે છે તમે અહીંયા ભરેલા અને En તમારે બાકી છે ને તો En તમારે અહીંયા ભરવું પડે બરાબર. કાલે તમે ટ્રાન્સ કરીશું. Cl ના સંદર્ભમાં જે Cl ને બાજુમાં મૂક્યા છે તો આને Cl ના સંદર્ભમાં સીસ કહેવાય અને આને Cl ના સંદર્ભમાં ટ્રાન્સ કહેવાય. સમજાઈ ગયું? એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. એમોનિયાના સંદર્ભમાં અમે જોડ બનાવી નથી બરાબર. આ ક્લિયર હોવું જોઈએ. પછી આનો પ્રકાશ સંઘટક ના જ આપણે દોર્યો. આનો પ્રકાશ તમે દોરવા જશો તો શું થશે? આનો પ્રકાશ દોરવા જશો તો આનો પણ મળશે. En ના બાજુ છે પેલા બે બાજુ છે બરાબર. એનું એ તો નહીં મળે. કઈ વસ્તુ ધ્યાન રાખવાનું. ક્લિયર? એ પ્રશ્ન સારો છે. ચલો ત્યાર પછી 9.12 9.12 ની આપણે ચર્ચા કરીએ. હવે એ સારો પ્રશ્ન છે અને પરીક્ષામાં પણ પૂછાયેલો છે. એની અંદર ફીટી છે. ફીટી સાથે એમોનિયા પછી Br છે પછી Cl છે અને પછી Py છે બરાબર. અને એવું કહે છે કે આના ભૌમિતિક સંઘટકો દોરો. તો આ કઈ કેટેગરી છે બધાને ખબર હોવી જોઈએ. આ કઈ કેટેગરી છે? NABXY વાળી કેટેગરી છે. એટલે આમાં બધાને ખબર છે કે બે સીસ મળે અને એક ટ્રાન્સ મળતું કોઈ પણ બે ના સંદર્ભમાં બરાબર. તો એ આપણે દોરી શકીએ અને આગળ દોરેલા પણ છે બરાબર. આની અંદર અહીંયા પીટી આવશે. ચોરસ દોરવાના ને ચતુષ્ફલકીયમાં તો સમઘટકતા મળતી નથી પણ કેમ દોરેલા એ ખબર હોવી જોઈએ આપણે. કઈ રીતે દોરેલા યાદ કરો. હવે આ ચારમાંથી કોઈ પણ એકને પહેલા ફિક્સ કરી દેવાનો. ધારો કે એમોનિયા તો એમોનિયાને આપણે અહીંયા ફિક્સ કરી દેવાનો દરેક જગ્યાએ એમોનિયા બરાબર. પછી બાકીનાને બધાને રોટેશનમાં આપણે મૂકતા હતા. તો કોઈ પણ એક વસ્તુને ધ્યાનમાં રાખીને પહેલા બનાવીએ. એમોનિયા સાથે Br ને આપણે સીસમાં લેવો છે. બે સીસ અને એક ટ્રાન્સ બરાબર. તો અહીંયા હું Br મૂકું તો આ સીસ, અહીંયા Br મૂકું તો આ પણ સીસ બરાબર. અને અહીંયા Br મૂકી દઉં આ શું થઈ ગયો? ટ્રાન્સ થઈ ગયો.
બરાબર. અને હવે તમારે જે ગોઠવણ ગોઠવી દો Cl સાથે Py ગમે તે ગોઠવાય જે વધે તે બસ પૂરું. બરાબર. તો Cl અને Py માં આશીષ કહેવાય, Cl અને Py વિચારો તો આશીષ કહેવાય, આ પણ આશીષ કહેવાય અને આ ટ્રાન્સ. કોઈ પણ તમે જોડી લો, કોઈ કે મારે Br Py લેવા છે તો આશીષ કહેવાય, આ પણ આશીષ કહેવાય. તો Br અને Py બધામાં આશીષ થઈ ગયા. Br Py નજીકમાં, આ એ નજીકમાં, હવે એક થઈ ગયા. એક કામ કરીએ, Py Br અને Py, Br Py આશીષ આશીષ એટલે સેમ છે શું? ના ચાલે, બે શીશ અને ટ્રાન્સફર થવા જોઈએ. કામ કરીએ ફરીથી એક મિનિટ, સમથિંગ રોંગ. બરાબર. ચાલો એક જ મિનિટ શાંતિ રાખજો, બીજી પેટર્ન કરાવી દો. એમોનિયા મિક્સ કરી દો, ત્રણેયમાં એક એક મૂકી દઈએ. ચાલો અહીંયા Br, અહીંયા વિકર્ણ ઉપર Cl અને અહીંયા Y. સારી. હવે રહી કોણ ગયું? રહી કોણ ગયું? અહીંયા Cl મૂકો, અહીંયા Py મૂકો, અહીંયા Py મૂકો, અહીંયા Br, અહીંયા Cl મૂકો, અહીંયા Br. હવે ચેક કરો તો કોઈ પણ બે વારાફરતી પહેલા આ બેની જોડ લે છે. એમોનિયા સાથે Cl આશીષ, આ ટ્રાન્સ અને આ સીસ. બરાબર છે. આ બે ક્લોરીન બ્રોમિન, સીસ સીસ અને ટ્રાન્સ. યસ. પછી PyBr સીસ ટ્રાન્સ સીસ. બરાબર છે. અને એમોનિયા Py સીસ સીસ અને ટ્રાન્સ. ટૂંકમાં એક લિગેન્ડને પહેલા ફિક્સ કરજો. ઓકે. ચાલો બીજાને બીજો ત્રીજો ચોથો વારાફરતી સામે એક મૂકી દેજો. બરાબર. અને પછી જેમ ફાવે એટલે આ તમારે થઈ જશે બે સીસ અને ટ્રાન્સ. કોઈ પણ એકના સંદર્ભમાં, જોડના સંદર્ભમાં આના પ્રકાશ ન મળે કારણ કે આ Ml4 છે. Ml4 માં પ્રકાશ મળતા નથી, તે પણ આપણને ખબર હોવી જોઈએ. તો આ એક સારો પ્રશ્ન છે. બરાબર. ચલો એના પછી 9.13 અને 14. 13 અને 14 જે પ્રશ્નો દેખાય છે તમને, એની અંદર આપણે જે આગળ વાત કરી એ પ્રમાણે છે. એમાં 13 અને 14 માં વિક્ષાલનની જે વાત કરતા હતા આપણે એના જેવી વાત છે. જો જલીય કોપર સલ્ફેટ રંગીન દ્રાવણ, જલીય એટલે CuSO4 એને શેમાં નાખી દો? પાણીમાં નાખી દો. એટલે આવું કહેવા માંગે છે CuH2O4 બને અને અહીંયા SO4. બરાબર. એટલે આ રંગીન છે. આ દ્રાવણ કેવું છે? રંગીન. રંગીન કોના કારણે? H2O ના કારણે. H2O એટલે આપણે જે કહીએ છીએ કે સ્ફટિક ક્ષેત્રવાળનો સિદ્ધાંત કે વિપાટક થાય ને આ બધું એના કારણે આ રંગીન છે. હવે ભેગા થઈને આમ થઈ ગયું. ચાલો હવે બે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ છે કે આની અંદર પોટેશિયમ ફ્લોરાઇડ સાથે લીલા અવક્ષેપ આપે છે. એટલે આ જે દ્રાવણ છે CuH2O4 અને SO4 ની વાત કરીએ. બરાબર. આ SO4 પોટેશિયમ ફ્લોરાઇડ એટલે Kf. બરાબર. હવે અહીંથી K+ અને F- આવે કે નહીં? તો આમાં એવું એટલા માટે થાય છે કે અહીંથી આ ફ્લોરિન જે છે H2O ને રિપ્લેસ કરે છે. રિપ્લેસ કરે છે એટલે તમને જે નિકલ મળે છે CuF4 મળે છે. બરાબર. અને આ વિભાગ બદલાઈ જશે. અત્યારે આનો વિભાગ અહીંયા +2 હોય, SO4 નો -2 હોય. બરાબર. ફ્લોરિન ના આવવાથી શું થાય? ફ્લોરિન તો -4 છે, તો કોપર નો વિભાગ +2 છે, તો આનો વિભાગ અહીંયા થઈ જશે તમારે -4 અને એટલે -2 થઈ જશે. બરાબર. અને બાકી આ SO4 ને બધું તો નીકળી જશે. આ T+ આ બધું જતું રહેશે. બરાબર. બધું થઈ જશે. અને આનો જે રંગ છે આનો રંગ બદલાઈ ગયો હવે અને આ રંગ થઈ જાય છે લીલો. લીલો રંગ છે ને? હા, લીલો રંગ. લીલા રંગના અવક્ષેપ મળે તમને. એનું કારણ કે ફ્લોરિન થઈ ગયું લિગેન્ડ તરીકે. બરાબર. અને આની આ પ્રક્રિયામાં એવું કહે છે, આની આ પ્રક્રિયામાં કોણ આવે? KCl આવે.
ફ્લોરિન ની જગ્યાએ KCl તો સૂત્ર આવું બનશે CuCl4 આ બધું ના તો આ Cl આવી ગયો તો આ જે લીલો રંગ છે એ તેજસ્વી લીલું બને છે એનું કારણ છે CuCl4 બરાબર તો આ રીતે આપણે વિચારી શકીએ તો ટૂંકમાં સંકીર્ણ સંયોજનો બનતા હોય છે તો આ એક પ્રશ્ન આ રીતનો છે એના પછી 9.14 આના જેવો પ્રશ્ન છે 9.14 એની અંદર એવું કીધું છે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં KCl કોપર સલ્ફેટ એની અંદર KCl નાખવાની વાત છે તો આમાં સંકીર્ણ સંયોજન તમારું બનશે CuCN 4KCl લઉં છું એટલે અહીંયા K4 CuCN4 આવશે 4Cl ધરાવશે વીજભાર ને બધું જે હોય SO4 છૂટા પડી જશે આપણે આના સ્વરૂપમાં લખીએ ખાલી એટલે ભૂલ ન થાય Cu સાથે Cn4 આવી ગયા આનો વીજભાર થશે Cu નો વીજભાર +2 આનો -1 એટલે -4 એટલે -2 વાળો થાય પછી SO4 છે એ -2 થાય અને K પ્લસ કેટલા હોય 4 આ રીતે સૂત્ર ટૂંકમાં આ માઈનસ છે એટલે આની સાથે K જોઈન થાય SO4 ન થાય ખ્યાલ આવી ગયો એટલે સૂત્ર બનશે એટલે આ સૂત્ર તમારું બનશે હવે એવું કહે છે બનતી સંકીર્ણ સ્પીસીસ કઈ હશે તો આ અને K4 ને જોઈન કરવો તો કરી શકાય ઓકે હવે એવું કહે છે કે H2S ઉમેરવામાં આવે તો કોપર સલ્ફાઇડના અવક્ષેપ મળતા નથી હવે જો તમે આની અંદર +2 નાખો H2S તો CuS તમને ન મળે એનું કારણ કે કોપર Cn સાથે સવર્ગબંધથી જોડાયેલો છે અને એટલા માટે બહાર નીકળશે નહીં બહાર ન નીકળે તો CuS ક્યાંથી મળે તમને અને એટલા માટે આ CuS ના અવક્ષેપ મળતા નથી એનું કારણ આ છે એટલે પ્રેક્ટિકલ ઉપરથી વધારે તમને ખ્યાલ આવે પણ આ એક પ્રશ્ન પણ મગજમાં રાખવા જેવા છે ચાલો ત્યાર પછી સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે નીચેની સવર્ગ સ્પીસીસમાં બંધનની ચર્ચા કરો તો આપણે આગળ થિયરીમાં ચારેક જોયેલા છે ml4 માં પણ બે જોયા હતા અને ml6 માં પણ બે જોયા હતા હવે આ કેટલાક વધારાના છે પણ દરેકને ખબર પડવી જોઈએ કે આમાં કયું સંકરણ ને બધું આપણે કરશું તો હું થોડી તમને માહિતી આપી દઉં છું બરાબર 9.15 બરાબર એની અંદર તમને ચાર પ્રશ્નો આપેલા છે પહેલો પ્રશ્ન Fe CN6 અહીંયા -4 છે તો Fe ની ઇલેક્ટ્રોન રચના Fe નો નંબર કયો 26 એટલે આર્ગન ભરાઈ જશે એના પછી 18 ને 2 20 અને 20 ને 6 26 આવું થશે અને Fe ની અવસ્થા આમાં તમે ગણશો તો +2 આવશે +2 એટલે આર્ગન કમ્પ્લીટ 4s માં ઇલેક્ટ્રોન 0 થઈ જશે અને 3d માં 6 થઈ જશે 3d ના 6 આ રીતે ગોઠવાયેલા છે 1 2 3 4 અને 5 1 2 3 4 5 અને 6 4s છે ખાલી છે 4s ની પાછળ 4p ની 3 પણ ખાલી છે અને પાછળ 4d ની 5 પણ શું હોય ખાલી હોય આ 4d આ 4p અને આ 4s બરાબર હવે જે Cn છે પ્રબળ લિગેન્ડ છે એ વાત કરી હતી અને Ml6 છે એટલે D2sp3 થવાનો એટલે આની અંદર શું થાય બધાને ખબર છે આની અંદર આ બે ઇલેક્ટ્રોન આગળ આવી જશે એટલે પરિસ્થિતિ આવી થઈ જશે 1 2 3 આગળ આવી જાય બધું છે જ આ આગળ આવી ગયા એટલે આ બે કક્ષક ખાલી થઈ જાય આ 4s ખાલી થઈ જાય અને પાછળથી આ 3 એટલે આ સમીકરણ કઈ થાય આપણું આમાં D2sp3 અને આ બધી કક્ષકોમાં કોણ આવી જાય Cn તો Cn ના ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે આ ક્રોસ બતાવવું છે Cn ના ઇલેક્ટ્રોન Cn માઈનસ Cn માઈનસ Cn માઈનસ Cn માઈનસ Cn માઈનસ અને Cn માઈનસ અને આનો આકાર થશે અષ્ટફલકી બરાબર ચાક માત્રા 0 આવશે અહીં બધી ઇલેક્ટ્રોન છે જ નહીં ચુંબકીય ગુણધર્મ કે તો પ્રતિચુંબકીય એના પછી FeF6 છે FeF6 એટલે આની આ રચના પણ Fe+3 આવશે બરાબર તો ફોટા પાડતા લેજો બીજું જે છે FeF6 છે અને માથા ઉપર છે 3 માઈનસ છે
પહેલી રચના Fe એમ જ થાય, પણ પછી +2 ની જગ્યાએ +3 આવશે. એક ઇલેક્ટ્રોન અહીંથી પણ જશે, 3d5 થઈ જશે. બરાબર. પણ ફ્લોરીન એ લિમ્બોડ લિગેન્ડ છે એટલે અહીંથી ગોઠવાય છે. એટલે સંકર કયું થશે? sp3d2. એટલે એમાં 4d નો ઉપયોગ થશે. એટલે એમાં 4d એટલે આપણે બાહ્ય સંકીર્ણ જે કહીએ છીએ તે, આને આંતરિક સંકીર્ણ કહેવાય, ઇનર ઓર્બિટલ. અને આમાં 5 અયુની તમને એમ જ રહેશે. એટલે આની ચાર્જ માત્રા જે આવશે એ 5 પોઈન્ટ સમથિંગ આવશે અને ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય આવશે. બરાબર. એના પછી કોબાલ્ટમાં Fe જગ્યાએ કોબાલ્ટના બે ઉદાહરણ છે. C2O4 જે ઓક્ઝેલેટો છે, ધ્યાન રાખજો, ઓક્ઝેલેટો એ થ્રાઇસ લખેલા છે એટલે એક ઓક્ઝેલેટો બે બંધ બનાવે. એટલે આમાં સંકરણ જે થવાનું એ તો કઈ થવાનું તમારું D2sp3 થવાનું. ધ્યાન રાખજો. એટલે આ કેટેગરી આવશે. અને પેલામાં ફ્લોરીનમાં sp3d2 થઈ જશે. બરાબર. પણ C2O4 વાળામાં ધ્યાન એ રાખવાનું, એક C2O4 4 ઇલેક્ટ્રોન લઈને આવશે, બે યુગ્મ લઈને આવે. બરાબર. ત્યાંથી બંધ બને તમારે. એટલે એ પણ પ્રબળ જ છે, ચિંતા નહીં કરવાની. કોબાલ્ટનો નંબર કયો? કોબાલ્ટ ત્રીજું ખાલી કીધું તમને. કોબાલ્ટનો નંબર 27 છે. એટલે આગળ પછી 4s2 અને 3d7. કોબાલ્ટની અવસ્થા C2O4 નો બીજભાર -2 છે એટલે -6. સામે જાય એટલે +3 થઈ જશે. ટોટલ 3 ઇલેક્ટ્રોન તમે કાઢશો, બે અહીંથી જવાના 4s0 અને એક અહીંથી જાય 3d6. એટલે આમાં 6 ઇલેક્ટ્રોન આવશે. આની જેમ જ થશે 6 ઇલેક્ટ્રોન Fe ની જેમ. બરાબર. અને 6 ઇલેક્ટ્રોન જે છે 1 2 3 4 5 અને 6. બરાબર. 4s ખાલી છે, પાછળ આ બધું ખાલી છે, 4p ને બધું. હવે ઓક્ઝેલેટો પ્રબળ છે એટલે નજીક આ પ્રયત્ન કરશે એટલે આ બે ને અંદર લઈ દેવાના. એટલે અંદર આવી ગયા એટલે આ બે ખાલી થઈ ગયા. એક ઓક્ઝેલેટો આનો ઉપયોગ કરશે, બાકી અહીંયા ઉપયોગ થશે, બાકી ના ઉપયોગ થશે. એટલે સંકરણ તો થશે D2sp3 થશે. પણ દ્વિદંતીય લિગેન્ડ છે, ધ્યાન રાખવાનું. બરાબર. તો એ પણ તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે 9.15 સુધી ચર્ચા કરી. બરાબર. હવે 15 ના પ્રશ્નો પણ આવી ગયા. હવે આગળના લેક્ચરમાં સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત આપણો અને એના ઉપરથી રંગની જે ચર્ચા છે એ પણ આપણે સાથે કરી લઈશું. બરાબર છે. તો એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. ઓકે. થેન્ક યુ વેરી મચ.